સીધો ગળો હોય ને ત્યારે જલ એમાંથી પડે નહીં, પણ વાંકો ગળો હોય એટલે બધાએ સમજવાનું કે પ્રભુ આજે રસની વર્ષા કરવા પધાર્યા છે અને ચોક્કસ એની પાસે પહોંચો એટલે જેટલો રસ આપો એટલો લઈ લો. એકાદશીની રાત કહેવાય. અને એટલે જ પ્રભુ વેંકટના માધ્યમથી રસની વર્ષા કરી રહ્યા છે. એવી એકાદશીની રાત શ્રી કૃષ્ણજીના સેવકે કહ્યું કે આજે મને જવાથી હું સવારે આવી જઈશ, ભગવત વાર્તા સત્સંગ કરીને અને તને પોતાની જાતને તને સોંપી દઈશ. પરમ રાક્ષસ કઈ ભલે વાંધો નહીં, તમે જાઓ સવારે આવી જજો. સત્સંગ કરીને સવારની પહોરમાં આવ્યા. પરમ રાક્ષસ જોતો હતો. વૈષ્ણવ બૂમ પડી, અરે રાક્ષસ આવી જા, હું તારી માટે આવી ગયો છું. રાક્ષસ વિચાર પડ્યો કે કેવો વૈષ્ણવ છે, હું એને ખાઈ દેવાનો છું, એને ખબર તો સામે ચાલી મને બોલાવે છે. વૈષ્ણવે કહ્યું, રાક્ષસ આજે તું મારા દેહને પોતાનું ભોજન બનાવી લે, કદાચ જે ઈચ્છા હોય કરી નાખ. રાક્ષસ કહે કે ભાઈ તમે તો ભગવદીય છો, તમને હું કેવી રીતે મારી શકું? તમારો સર ઓળખી ગયો છું કે તમે તો પ્રભુના પ્યારા છો. પણ એક કામ કરો, તમે મારીશ તો તમારો ઉદ્ધાર નહીં થાય, તો તમે એવું કાર્ય કરો કે મારો ઉદ્ધાર થાય. કેવળ શું કરો? બ્રહ્મ રાક્ષસ કહે કે તમારા સત્સંગનું ફળ મને આપી દો. ભગવદી કે ના, સત્સંગનું ફળ તો મારા પ્રભુનો રાસ છે. જે સત્સંગ કરે ને એને પ્રભુના રાસમાં ગતિ મળે છે, એ તને ન આપી શકાય. કે તો શું કરું? તો એ કામ કરશો કે બોલો કે સત્સંગમાં બેઠા હતા કે હા, ધોળ પર ગવાયા હતા કે હા, તમે તાલી પાડી હતી કે હા, તાલ વગાડ્યા હતા કે હા, તો એક કામ કરો ને, તો સત્સંગમાં બેઠા બેઠા તાલી વગાડીને એ તાલીનો એક તાલનું ફળ મને આપી દો તો તમારો ઉદ્ધાર થઈ જાય. વૈષ્ણવે કીધું કે જા, તે તાલી પાડી, એનું ફળ તને આપ્યું. ત્યારે ત્યાં પરમ રાક્ષસનો દેહ છૂટ્યો અને ભગવતી વૈષ્ણવ દીકરીનો જન્મ થયો. શાસ્ત્રીજી મહારાજ હવે તાલીમની વાત કરીને શ્રી ભૂષાણાજી મહારાજનો સેવક 500 વર્ષ પૂર્વે વાત કરે છે કે એ તાલીમનું ફળ એ સાક્ષાત એને બ્રહ્મ રાક્ષસની યોની છૂટી અને ભગવતી ઘરમાં એનો જન્મ થાય છે. એક એક પ્રસંગનું અહીંયા પ્રમાણ છે આપણા ત્યાં. અને હું તો હંમેશા કહું છું કે કઈ ના કરી શકો તો તાલી તો વગાડી શકાય. મંડપ આપણે બાંધ્યો કે નહીં, કથા કરી કે ના, પત્રિકા છપાઈ કે ના, માઇક ગોઠવ્યું કે ના, ખુરશી ગોઠવ્યું કે ના, કઈ ના કરના, જેને કર્યું એની માટે તાલી વગાડીએ તો એના બધા કર્મ આપણે જોડાઈ જઈએ. એટલે કે તાલી વગાડી કઈ ના થઈ શકે, કઈ થતું નથી, પણ છતાં મારે કરવું છે. તો બે હાથ ભગવાન એટલે આપ્યા છે કે ભાઈ તું કઈ નહીં કરી શકે જીવનમાં, પણ એક કામ કરે છે, જે કરે છે ને તાલી પાડીને એને સેવ આપજે તો એના પુણ્યમાં તારો પર 2% પુણ્ય જોડાઈ ગયો. માનજે કઈ ના થાય તો બે તાલી પાડીને એનો ઉત્સાહ વધારો ને તો ઘણું બધું પુણ્ય બેઠા બેઠા મળી ગયું. એટલા માટે હું તો વારંવાર કહું છું કે જ્યારે પણ દુસંગ આપણા માથે ભ્રમણ કરતો હોય ને તો એ દુસંગ રૂપી પક્ષીને ભગવા માટે માત્ર 2 હાથ છે કે તાલી પાડો, ભગવત નામમાં દુસંગ રૂપી પક્ષી ઉડી જાય. અને પક્ષીઓ માત્ર ભગવત ગુણગાનથી ઉડી શકે છે. એટલે આપણે ત્યાં શ્રી કૃષ્ણજીના કૃપાપાત્ર ભગવદીઓ એ વારંવાર એક એક પ્રસંગમાં આપણને પ્રેરણા આપે છે. ગઈકાલનો દિવસ બહુ જ અદભુત દિવસ હતો. દિવ્ય સંગતિ પ્રભુ અને કૃષ્ણ ગુણગાનની આપણે કરી અને પછી મહારાજ શ્રી પિતૃજન પધાર્યા અને મને તમને સર્વેને દિવ્ય આશીર્વાદ, બળ અને પ્રેરણા આપીને ગયા. આ પોતે પણ આપણા ઉત્સાહથી પ્રસન્ન થયા અને આપણને પણ ઉત્સાહનું વર્ધન કરીને ગયા. મનોથી પરિવારનું બળ અને ઉત્સાહ ગામ જેટલી દૂર દૂર આપણે ભેગા કરી રહ્યું છે. કેમ? જો મનમાં મનો ઉત્તમ હોય તો કાર્ય સરસ થઈ જ જાય. એની માટે અલૌકિક બળ જોઈએ, અલૌકિક ધન જોઈએ, અલૌકિક ભાવ જોઈએ. શેઠજી હતા ને ગામમાં ખૂબ સાધન સંપન્ન,
એમણે સાંભળ્યું કે એમના ગામમાં કોઈ મહાત્મા આવ્યા છે ને શેઠજી ને શેઠાણી બંને યુગલ દંપતી મહાત્માને વિનંતી કરી કે મહાત્માજી આપ આવ્યા છો તો અમારા ઘરમાં એક દિવસ ભોજન લેજો. મહાત્મા કહે કે ના હું આવીશ ખરો તો કોઈ જગ્યાએ જમતો નથી. શેઠજી કહે કે જે પણ સંત મંત આવે છે અમારા ઘરે ભોજન કરે છે ને તમને પણ મારું આમંત્રણ છે કે મારા ઘરમાં આવીને કંઈક ભોજન પ્રસાદ લેજો. મહાત્મા હું આવીશ ખરો ભોજનનું કહી શકતો નથી. મહાત્મા શેઠજીના ઘરે પધાર્યા. શેઠજીના ધર્મપત્ની શેઠાણીજી ફરી કીધું કે મહાત્માજી કંઈક ભોજન તો કરો. મહાત્મા ના પાડે છે. ખૂબ આગ્રહ કર્યો કે એક કામ કરો, હું 3 પ્રશ્ન પૂછું અને જવાબ આપો તો ભોજન કરો. સારું પૂછો. મહાત્મા કહે કે શેઠજી કહો તમારી પાસે ધન કેટલું? શેઠજી કહે કે મહાત્માજી મારી પાસે શું ધન હોય? 1.5-2 લાખ રૂપિયા મારી પાસે છે, એનાથી બધાને કંઈ નથી. મહાત્માને આટલો મોટો બંગલો, આટલી મોટી મોટી ગાડીઓ, આટલો વૈભવ દેખાય છે ને 1.5-2 લાખ રૂપિયાની વાત કરો છો? કોઈ વાંધો નથી. બીજો પ્રશ્ન પૂછ્યો કે શેઠજી તમારા દીકરા કેટલા? મહાત્મા પ્રશ્ન પૂછે ને શેઠજી જવાબ આપે. શેઠજી કહે કે મારે એક દીકરો છે. ફરી મહાત્માને કહ્યું કે 7 દીકરાઓ દેખાય છે, ચહેરામાં ફોટા લાગેલા છે, એક દીકરાની વાત કરે છે. મહાત્મા કે કોઈ વાંધો નહીં. ચલો બીજો પ્રશ્ન પૂછ્યો. શેઠજી એક વાત કહો તમારી ઉંમર કેટલી? ફરી શેઠજી કહે કે મારી શું ઉંમર હોય? મારો 16 વર્ષનો થયો છું. મહાત્મા કે હવે આ ઘરમાં પગ મુકાય નહીં, ક્યારે જમવાની વાત છોડો, પાણી પણ ના લેવાય. શેઠજી કેમ? તમે તમારા જો જૂઠો જગતમાં કોઈ જરૂર નથી. માથામાં કઈ વાળ નથી, આટલા વાળમાં લાકડી લઈને ચાલો છો, બધી કોઈ 16 વર્ષના છો. મહાત્મા ઘરની બહાર નીકળી ગયા. બંને યુગલે મહાત્માના પગ પકડ્યા કે અમારા ઘરથી નારાજ થઈને જાઓ. કોઈ સંત મંત આપણા ઘરથી નારાજ થઈને જાય ક્યારે ચાલે નહીં, કૃપા કરીને રોકાઈ જાઓ. મહાત્મા શેઠાણી કીધું કે શું રોકાવ? તમારા પતિ એકદમ જુઠ્ઠા છે, તમે એની જોડે જીવી શકો, હું ના જીવી શકું, હું રહું ના અહીં. શેઠાણી શું જુઠ્ઠું બોલ્યું કહો? એટલે પહેલો પ્રશ્ન કર્યો ને કે તમારે ધન કેટલું? તો કે 1.5 લાખ રૂપિયા. 20 લાખની ગાડી છે ઘરમાં, ને કહો છો 1.5 લાખ રૂપિયાથી કેમ ચાલે? શેઠાણી કે સાચા છે. કેવી રીતે? એનું કારણ છે કે એની પાસે કરોડો રૂપિયા હશે, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ હશે એની પાસે. તો પ્રભુની સેવામાં વિનિયોગ થયો છે ને એ માત્ર 1.5 લાખ રૂપિયાનો જ થયો છે. એટલે સાચું ધન એ જ કહેવાય જે પ્રભુમાં વિનિયોગ થાય. પછી શું પૂછ્યું? કે પછી કીધું કે દીકરા કેટલા? એક. 7 દીકરા છે કે નહીં? શેઠાણી કહે છે મહાત્માની વાત સાચી, મેં જન્મ 7 દીકરાને આપ્યો છે, પણ દીકરો અમારા વૈષ્ણવ માર્ગમાં એ જ સાચો કહેવાય કે જે ભગવત સેવામાં જોડાયેલો રહે એ દીકરો સાચો, અને સેવામાં સહાયક એક જ દીકરો છે. ચલો એ વાત માની. ઉંમરનું તો ખોટું બોલ્યા ને, એનું શું? શેઠાણી કે ક્યારે જુઠ્ઠું બોલે જ નહીં. એમની ઉંમર ભલે 75 થયા હોય કે 65 થયા હોય, પણ અમારે ત્યાં કહેવાય કે બ્રહ્મસમન જે લે ને એનો નવો જન્મ થાય. અને એમને બ્રહ્મસમ લીધે માત્ર 16 વર્ષ થયા છે. સાચી ઉંમર એમની માત્ર 16 વર્ષની છે. એ ઉંમર શું કામને કે ભગવાન સન્મુખ ન થયા હોય એવું જીવન વ્યતીત કરે તો શું જીવન? જીવન એ જ સાચું કહેવાય કે જ્યારથી બ્રહ્મસમ લીધું અને પ્રભુની સન્મુખતા મળી, કુશાળજીના દર્શન મળ્યા, સમજો, ત્યારથી જ સાચી ઉંમર ગણાય છે. શેઠાણી કે મહાત્માજી તમારા પ્રશ્નોના જવાબ તો સંસાર દ્રષ્ટિએ પૂછ્યા, ઉત્તર સંસાર દ્રષ્ટિએ લીધા, અને અમે જે પણ ઉત્તર આપ્યા માત્ર વૈષ્ણવના માર્ગ અને વૈષ્ણવની દ્રષ્ટિથી આપ્યા છે. એ ઉંમર સાચી કે જ્યાંથી પ્રભુની સન્મુખતા મળી. તમારા મનોજી પરિવાર એની પાસે એવું અલૌકિક ધન હશે કે જ્યાં ભગવત ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીના ઠાકોરના દુકાનમાં
એક અદ્ભુત દ્રવ્યનો વિનિયોગ થઈ રહ્યો છે. ખર્ચ તો ભૌતિકમાં થાય ને વિનિયોગ માત્ર અલૌકિકમાં થાય. અને એના વિનિયોગમાં આપણે સર્વે સહાયક થઈ રહ્યા છીએ. શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથ, શ્રી ગિરિરાજની મનોરથ પૂર્ણ કરતા છે. ગુણવાનનો મનોરથ પણ આપણો પરિપૂર્ણ કરી રહ્યા છે. દિવ્ય સંગતિઓ મેળવતા મેળવતા પ્રભુની સોરસ લીલા, એની સાથે શ્રી ગુસાઈજીની સોરસ લીલાની સંગતિ મેળવી રહ્યા છે. ગઈકાલે બકાસુરના બધે સુધી આપણે આવ્યા અને છઠ્ઠી લીલા છે પ્રભુની ગૌચારણ. અને ગૌચારણ લીલામાં જ્યારે પણ શ્રી ગુસાઈજીની સંગતિ મેળવી હોય તો કહેવાય કે ગુસાઈજીનું અદ્ભુત નામ ગૌ બ્રાહ્મણ રક્ષા કરે નમઃ. નામ રત્નાખ્ય સ્તોત્ર 59માં નામમાં શ્રી ગુસાઈજીનું નામના વર્ણન છે. મેં કહ્યું કે ગુસાઈજી કેવા છે કે ગૌ બ્રાહ્મણનું રક્ષા કરનાર. અને કહેવાય છે કે સંવત 1616 શ્રી ગુસાઈજીના પ્રથમ બહુજી શ્રી લક્ષ્મણ બહુજી નિત્ય લીલામાં પ્રવેશ કર્યો. 1618ની સાલમાં શ્રી ગુસાઈજી ગઢા ગામમાં પધાર્યા, જબલપુર પાસે. ત્યાં સંધ્યા વંદન કરવા માટે અને યજ્ઞ કરવા માટે વૈષ્ણવને કહ્યું કે અગ્નિ લઈને આવો. વૈષ્ણવની ભાષા ગામના કોઈ સમજી ના શકી ને કોઈએ અગ્નિ ન આપીને વૈષ્ણવે ગુસાઈજીને એને કહ્યું કે ગુસાઈજી, અહીંયા આ ગામમાં અગ્નિ કોઈ આપતું નથી, અગ્નિ નથી. ત્યાં ગુસાઈજી આંગળી ઊંચી કરીને કીધું કે ગામમાં અગ્નિ નથી. જેટલા ચૂલા ગામમાં ચાલુ હતા બધા બંધ થઈ ગયા, અગ્નિ જતી રહી. જે પ્રયત્ન કરે અગ્નિ પ્રગટાવડે અગ્નિ પ્રગટે જ નહીં. આખું ગામ ભેગું થયું ને કીધું કે ભાઈ અગ્નિ કેમ પ્રગટતી નથી કરે. બધા કીધું કે વૈષ્ણવ કે માંગવા આવ્યું તો આપણે બધા ના પાડી. ચોક્કસ મહાપુરુષનો કે પ્રતાપ છે. રાણી દુર્ગાવતીને લઈને વૈષ્ણવ ગુસાઈજીની પાસે ગયા, વિનંતી કરી કે હે પ્રભુ, અમારો અપરાધ દૂર કરો. તમારો શું અપરાધ થયો છે? ગુસાઈજી કીધું ગામમાં અગ્નિ નથી એટલે અગ્નિ બુઝાઈ ગઈ છે. ત્યાં બધાએ ગુસાઈજીની રજૂઆત કરી, આપનો પ્રગટ પ્રતાપ જોયો. એ ગુસાઈજી કીધું અગ્નિ પ્રજ્વલિત હોગી કે ત્યાં જ અગ્નિની જ્વાળાઓ પ્રગટ થઈ છે. કહેવાય કે રાણી દુર્ગાવતી શ્રી ગુસાઈજીનો પરમ દિવ્ય સ્વરૂપ જોઈને પ્રભાવિત થઈને આપને શરણે ગઈ છે. એ દુર્ગાવતીની વિનંતી કે ગુસાઈજી, આ અમારા ગામમાં વિરાજો ને અહીંયા વિવાહનો પ્રસ્તાવ આપનો થાય એવો મારો મનોરથ છે. ને કહેવાય છે કે સંવત 1620માં જબલપુરમાં આજે પણ વિવાહની બેઠક શ્રી ગુસાઈજીની બિરાજમાન છે. પદ્માવતી ઓલી સાથે આપનો વિવાહ થયો છે. અને એમને એક લાલજી શ્રી ઘનશ્યામલાલજીનું પ્રગટ થયું છે. કહેવાય કે શ્રી ગુસાઈજીના દ્વિતીય વિવાહ પછી પદ્માવતીજીનું મન માત્ર ગાયોની સેવામાં રહેતું. ગુસાઈજી અને પદ્માવતી ઓજી મળીને ગોકુળમાં ભવ્ય ગૌશાળા નિર્માણ કરી. અને 2000 ગાયો એ ગૌશાળામાં રાખીને પદ્માવતીજી અને શ્રી ગુસાઈજી સ્વયં સવારથી સાંજ સુધી ગાયોની સેવામાં તત્પર રહેતા. કહેવાય છે કે આપની કૃપાથી જ ગાયનું રક્ષણ થયું છે. ગુસાઈજીનો સેવક કાબુલમાં રહેતો માધવદાસ, એવી કૃપા છે ગુસાઈજી એની ઉપર કરી કે ગુસાઈજી ગોકુળમાં ગાયની સેવા કરતા
ને પોતે કીર્તન કરીને પ્રભુની આવની ગૌચરના દર્શન કરતા અને માધવદાસના કાબુલમાં એ લીલાના દર્શન થતા. ગુસાજીને પટેલ વૈષ્ણવની સંગતિ મળે છે. બે પટેલ વૈષ્ણવ ગાયોની સેવામાં કોઈ તત્પર રહેતા, ખૂબ ભોળા ભાવિક સીધા વૈષ્ણવ ગુસાજીને શરણે આવ્યા. ગુસાજીએ બ્રહ્મસંગ આપ્યું. અનેક વૈષ્ણવે ઠાકોરજીની સામે બહુ પ્રીતિને ઠાકોરજી સ્વરૂપ પધરાવીને બીજા ભાઈને કહ્યું કે ગૌશાળા મારીને મારી જોડે ગાયોની સેવા કરજો. અને કહે છે નવરત્નાટ્ય સ્તોત્રમાં 59 નામમાં જેમણે 4 વૈષ્ણવ નિમ્યા અને 4ને ગૌશાળાની સેવા સોંપી એવા વૈષ્ણવ છે ગંગ, ગોપાલ,